નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો આવતીકાલે સોમવારે એટલે કે 22 જૂને જે શાળામાં હાજર થવાના છે, તો એ બાબતમાં આપણે ચર્ચા કરીશું. 2-3 વસ્તુ પર ચર્ચા કરીશું, કઈ બાબતો જે છે એની વાત કરી લઉં. તો ઘણા મિત્રોના આજે જે છે પોસ્ટમાં એમાં રિપ્લાય આવતા હતા કે કાલે અમે શાળાએ જવાનું છે, તો આટલા વાગ્યાનો સમય આપેલો છે, તો કેટલા વાગે જવું જોઈએ, શું છે, તો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌ પહેલાં તો તમને ત્યાંથી શાળા ફાળવણી પત્ર આપવામાં આવેલો હશે. અમુક જિલ્લામાં જે છે શાળા ફાળવણી પત્ર નથી આપવામાં આવ્યો. દાખલા તરીકે અમદાવાદ જિલ્લાવાળાને શાળા ફાળવણીનો પત્ર નથી આપવામાં આવ્યો. તો એ જે છે કેમ નથી આપવામાં આવ્યો એ હવે સમજની બહાર છે, કેમ કે શાળા ફાળવણી પત્ર હોય એ લઈને જ જે છે એ જવાનું હોય છે અને એના ઉપર જે છે એ હાજર કરતા હોય છે. છતાં પણ તમને કહેવામાં આવ્યું હોય કે તમે હાજર થઈ જજો શાળા સમયે, બરાબર. ઘણાને સવારની સ્કૂલ છે એટલે 6:50નો 7 વાગ્યાનો એવો સમય આપેલો હશે. હવે કાલે જે છે તમારે હાજર થવાનું છે. હવે તમે શાળા સમય પહેલાં જાઓ છો અને આચાર્ય તમને હાજર કરે છે અને તમે શાળા છૂટે ત્યાં સુધી ત્યાં રહો છો, તો કાલનો દિવસ જે છે એ તમારો કાઉન્ટ થઈ જશે. એટલે કે કાલના દિવસથી જ જે છે એ તમારી સેલરી ગણાશે એવું બની શકે છે. અને તમે મોડા પહોંચો છો અથવા તો ખાલી હાજર થઈ જાઓ છો અને પછી હાજર થઈ અને જે પ્રોસેસ હોય છે એ પૂરી કરી અને પછી નીકળો છો અને પછી મંગળવારે જે છે તમે રાબેતા મુજબ ચાલુ થાવ છો, તો બની શકે છે કે મંગળવારથી તમારી સેલેરી કાઉન્ટ થાય કે તમે હાજર તો દિવસે થઈ ગયા. પણ એ પછી જે છે શાળાના આચાર્યશ્રી અથવા મંડળના જે છે એના ઉપર આધારિત રાખે છે કે તમને પહેલા દિવસથી જ તમને ગણવા કે બીજા દિવસથી. તો આ જે છે તમે ગમે ત્યારે જશો એનો વાંધો નહીં આવે. તમને 6:50નો ટાઈમ આપ્યો એનો મતલબ એવું નથી કે 6:50 તમારે ટચ થઈ જવું. જે પણ સમય તમને આપ્યો છે મેક્સિમમ વહેલા પહોંચવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ત્યાં જશો એટલે સૌ પહેલાં જે છે એ તમને હાજર રિપોર્ટ આપણે લખવાનો હોય છે. તો હાજર રિપોર્ટ જે છે એ જે તે શાળામાં તમે હાજર થાવ છો એ શાળાના આચાર્યશ્રીને સંબોધીને લખવાનો હોય છે. જે રીતે આપણે સામાન્ય અરજી આપણે લખતા હોય એવી રીતે જમણી બાજુમાં આપણું નામ, સરનામું વગેરે અને આચાર્યશ્રીને સંબોધીને લખવાનું હોય છે. પ્રતિ આચાર્યશ્રી જે તે પ્રાથમિક શાળાનું નામ અને વિષયમાં જ્ઞાન સહાયક તરીકે હાજર કરવા બાબત, બરાબર, એ રીતનું લખાણ લખવાનું હોય છે. સામાન્ય કે જે તારીખે તમારું ડીવી થયું છે કે ગત 20 તારીખના રોજ આ જગ્યા ઉપર મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલું હતું અને મેં આ શાળા પસંદગી કરેલી છે અને આ તારીખે મારે હાજર થવાનું હતું, તો જે હું આટલા વાગે શાળામાં હાજર થયો છું, તો મને હાજર કરવા વિનંતી છે. લિખિત એમ કરીને તમારો વિશ્વાસ એમ કરીને હાજર રિપોર્ટ જે છે એ સામાન્ય હવે તમારે લખીને આપવાનો હોય છે. ત્યાં જે છે હાજર રિપોર્ટ તમારે લખવાનો છે. ત્યારબાદ જે છે એ જ્ઞાન સહાયકની શરતો અને બોલીઓ જે છે તેનો જે છે એ લોકો પ્રિન્ટ આઉટ કાઢશે અને એની અંદર જે છે અલગ અલગ બધી શરતો લખેલી હોય છે. જે જ્ઞાન સહાયકના જીઆરમાં છે એ જ બધી શરતો હોય છે. તો એમાં પગાર બાબતમાં લખેલું હોય છે કે ભાઈ તમે ગમે ત્યારે જે છે સરકાર તમને છૂટા કરી શકશે, બરાબર છે. પછી જે છે હવે આની અંદર જે છે સરકારી શાળાઓ પણ છે, ગ્રાન્ટેડ શાળાઓ પણ છે, આશ્રમ શાળાઓ પણ છે. તો હવે જે ગ્રાન્ટેડ શાળા જે હોય છે અને આશ્રમ શાળા જે હોય છે એની અંદર જે સ્થાનિક જે છે મંડળ હોય છે, એના પ્રમુખ હોય છે, મંત્રી હોય છે, એ લોકોનું પણ જે છે ઘણું બધું વહીવટ કે બધું એમનું ચાલતું હોય છે. તો એ લોકો કે રીતે તમને સલાહ સૂચનો આપે છે એ રીતે તમારે અનુસરવાનું હોય છે. જે પણ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કે આશ્રમ શાળાના જ્ઞાન સહાયકો રહે એ બધાની પગાર જે છે એ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા થશે. ડીઈઓ એનું સંચાલન કરશે અને જે સરકારી પ્રાથમિક શાળાઓ જે છે એમાં ડીપીઓ જે છે ત્યાંથી તમારું સંચાલન જે છે બધું થતું હોય છે પગાર વગેરેનું. એટલે જે જ્ઞાન સહાયકની કરાર અને બોલીઓ અને શરતો જે છે એ બધી તમને વંચાવડાવશે અને એમાં સહી કરાવડાવશે કે ભાઈ આ બધું જે છે એમને માન્ય કરતા છે. એમ કરીને તમારો કરાર જે છે એસએમસી અધ્યક્ષ જે હોય છે એના રૂબરૂમાં જે છે કરવાનો હોય છે. અને આ જે મંડળની સ્કૂલો જે છે એ મંડળની શાળાઓમાં મંત્રી જે હોય છે, પ્રમુખ જે હોય છે એ પણ એમાં ભાગ ભજવતા હોય છે. હવે શાળાની સમયની વાત કરીએ તો કાલે તમે ત્યાં જશો એટલે પછી તમને એ સ્કૂલ જે છે એનું બધું તમને એ લોકો કહી દેશે કે ભાઈ તમારે આટલા વાગે આવવાનું રહેશે, આ છે તે છે, કે જે તે કયા વિષય લેવાના છે. ખાસ કરીને ગ્રાન્ટેડ હોય અને આશ્રમ શાળા હોય તો બીજા તમારા જે છે ધોરણે સિવાય પણ કદાચ એમની જરૂરિયાત પ્રમાણે પણ કામ આપણે કરવું પડતું હોય છે. તો આટલી પ્રોસેસ જે છે એ કરવાની હોય છે. અને ખાસ કરીને હવે વાત કરીએ ડોક્યુમેન્ટની કે ડોક્યુમેન્ટ લઈ જવા કે ના લઈ જવા, તો એની વાત કરીએ તો તમારે જે છે
તમે જે ડીવી વખતે જે પણ ડોક્યુમેન્ટ ત્યાં તમને માગ્યા હતા એના એ જ ડોક્યુમેન્ટ જે છે એ તમારે લઈ જવાના છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે તમારે ત્યાં જમા નથી કરાવવાના. એની જે છે એ 2 સેટ તમે લઈને જજો. ખાસ કરીને ગ્રાન્ટેડવાળા જે છે મિત્રો, એ ગ્રાન્ટેડમાં અને આશ્રમશાળામાં એ 2 સેટ લઈ જજો, કારણ કે 2 સેટ માગશે. અને 10મા ધોરણની માર્કશીટની ઝેરોક્ષ પણ માગી શકે છે એ લોકો, તો 10મા ધોરણની માર્કશીટની ઝેરોક્ષ પણ લઈ જજો. બેંકની ચોપડી અને એ બધી વિગતો જે છે એ પાછળથી તમારી જોડે મંગાવવામાં આવશે. આની અંદર સેલેરી જે છે એ બેંક ખાતામાં જ થશે. સેલેરી જે છે એ જ્ઞાન સહાયકની સેલેરી જે છે એસએસસીમાંથી એ ગ્રાન્ટ આધારિત હોય છે, એટલે કે જ્યારે ગ્રાન્ટ જે ઉપરથી આવતી હોય છે એ પ્રમાણે પગાર થતા હોય છે. એટલે કે દર મહિનાની ફિક્સ તારીખ એવું નથી હોતું કે આ તારીખ જે છે એમાં પગાર થઈ જ જશે. પગાર ક્યારેક વહેલો થઈ જાય, ક્યારેક લેટ થઈ જાય, ક્યારેક 2 મહિનાનો ભેગો પગાર આવે છે. તો આવું બધું જે છે એ જ્ઞાન સહાયકમાં થતું હોય છે, એટલે એ પ્રમાણે તૈયારી રાખવાની રહેશે. જે મિત્રોએ નજીકમાં પસંદ કર્યું છે એમને એટલો બધો વાંધો નહીં આવે, પણ જે લોકોએ દૂર પસંદ કર્યું છે એ મિત્રો જે છે એ અપડાઉનમાં ને એમાં જે છે ખાસ ચોમાસું હવે શરૂ થવાનું છે, તો થોડું ધ્યાન રાખજો. અને આ પ્રમાણે જે છે એ જ્ઞાન સહાયકમાં તમારી શરતો અને બોલીઓ જે છે એ પ્રમાણે રહેવાની છે. એટલે ડોક્યુમેન્ટ જે છે એ બાબત, બીજા કોઈ ડોક્યુમેન્ટ બાબતમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કે અહીંયા સ્કૂલમાં બીજું કંઈ માગશે કે કેમ. CRC જે છે એ આવશે ગમે ત્યારે, એટલે એનું પોર્ટલ જે આપણું જે હોય છે એમની અંદર બધી માહિતી જ્ઞાન સહાયકની પણ ચડાવવાની હોય છે. એમાં આપણો ટીચર કોડ પણ તમારો જે છે એ નેશનલ ટીચર કોડ પણ જનરેટ થતો હોય છે. એટલે એકવાર તમારી એન્ટ્રી જે છે એ થઈ જશે અને એ ટીચર કોડ જે છે એ કાયમ માટે રહેતો હોય છે. જ્યારે તમે કાયમી ભરતીમાં વિદ્યા સહાયકમાં પણ જ્યારે તમે જશો ત્યારે પણ એનો એ ટીચર કોડ જે છે એ તમારો રહેવાનો હોતો હોય છે. બીજા મિત્રોનો અમુક એક પ્રશ્ન હતો કે જ્ઞાન સહાયકમાં અત્યારે અમે નોકરી લઈ લઈએ છીએ, તો વિદ્યા સહાયકમાં જ્યારે જઈએ તો કોઈ તકલીફ થશે કે કેમ, રાજીનામું આપવું કેવી રીતે, શું છે એ બધી વાત છે. તો એના ઉપર થોડી વાત કરી લઉં. તો ત્યારે તમે જ્ઞાન સહાયકમાં નોકરી લાગી જાઓ છો અને પછી તમારે વિદ્યા સહાયકમાં પણ સારું એવું મેરિટ બને છે અને નોકરી જે છે તમને ખબર છે કે મારે નોકરી લાગવાની જ છે. તો જ્ઞાન સહાયકમાં એવો નિયમ છે કે કરારનો અંત લાવવા માટે બંને કક્ષાએથી, તમારા કક્ષાએથી કરારનો અંત લાવવા માટે 1 મહિના પહેલાં જે છે એ જણાવવું ફરજિયાત હોય છે. તો તમારે જે છે જ્યારે પણ વિદ્યા સહાયક ભરતીનું ફાઇનલ મેરિટ બહાર પડી જાય છે ત્યારે તમારે જે તે શાળાના આચાર્યશ્રીને એક સિમ્પલ અરજીમાં તમારું ઇન્ટિમેશન લખીને આપી દેવાનું કે ભાઈ આ તારીખે હું જ્ઞાન સહાયકમાં આપણી શાળામાં જોડાયેલો છું, સાથે સાથે વિદ્યા સહાયક ભરતીની અંદર પણ હું ઉમેદવાર છું, તો કાયમી ભરતીમાં મારો નંબર ગમે ત્યારે આવી શકે છે. તો એના માટે હું તમને જે છે એ આ પત્ર દ્વારા ઇન્ટિમેશન એટલે કે આપું છું કે હું ગમે ત્યારે જે છે સરકાર દ્વારા મારો જ્યારે શાળા પસંદગી આવશે ત્યારે મારે જવાનું થશે. એ પછી તમે કદાચ મહિનો પણ લાગે કે એનાથી થોડું વધારે પણ લાગે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. એકવાર તમે આ જાણ કરેલી હશે તો પછી તમે આરામથી એમાં જઈ શકશો, એટલે કોઈ ચિંતા નહીં રહે. તો કાલના માટે ઓલ ધ બેસ્ટ બધાને. બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.